પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં 70 થી વધુ રેશન કાર્ડ બંધ હોવાનું સામે આવ્યું છે। 70 થી વધુ રેશન કાર્ડ બંધ હોવાના ગ્રામજનોના આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગામ લોકોના જણાવ્યા મુજબ જમીન ન હોવા છતાં તેમજ મહિલાઓના નામે માત્ર વારસાઈ હિસ્સો નોંધાયેલો હોવાના આધારે પણ અનેક પરિવારોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। જોકે હવે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ સ્થળ તપાસ કરી બંધ કરાયેલા રેશન કાર્ડ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે। સાથે જ ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો તાલુકા સેવા સદન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર। રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે અમે આવ્યા છીએ કે જેથી અમને પાછલા 2 મહિનાથી ફરિયાદો મળતી હતી કે જે રાશન ધારકો છે એમને રાશન બિલકુલ મળતું નથી અને એમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે અત્યારે અમે એક વિપક્ષ તરીકે અહીંયા ગામ લોકોને સાંભળવા માટે આવ્યા હતા અને ગામમાંથી ફોન આવ્યા હતા અરજદારોના। સાથે ઘણા એવા લોકો છે બિલકુલ ગરીબ છે, કોઈ જોડે જમીન નથી, આવકનું કોઈ સાધન નથી, છતાં એ લોકોને સરકારે અનાજ વિહોણા કરી દેવામાં આવ્યા છે। 4 ને 5 મહિનાને પણ આ 6 વર્ષથી રાશન કાર્ડ આ ભાઈનું પણ બંધ છે। ઠાકોર નાગજીભાઈ અમથુભાઈ સાથે બીજા ભાઈ હતા કે ઓલા દાઢીવાળા કાકા શું ભાઈ એમનું કાર્ડ છે, એમને તો કાર્ડ બનાવ્યું પણ હજુ સુધી એક દાણો મળ્યો નથી। તો કાર્ડ બનાવ્યું કેમ? આ રીતે તમામ લોકોના કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવે છે માત્ર ગણતરી પૂરતા। અને આ ગણતરીના આધારે સરકાર જો અનાજ પુરવઠો અહીંયા મોકલતી હોય કલ્યાણપુરામાં તો સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરને જાણ કરવા માંગીએ છીએ કે આપશ્રી અહીંયા આવી અને તપાસ કરો કે કેટલા લોકોને અનાજ નથી મળતું। આ ગામની અંદર સૌથી વધુ અને ઓછું ગણવા જઈએ તો 70 થી 80 લોકો અનાજ વિહોણા અત્યારે બેઠા છે। ધનભાઈ ઠાકોર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ રેશન કાર્ડ જ્યાંથી ઘટાયું ત્યાંથી આમાં બિલકુલ એક દાણો પણ અનાજ નથી મળ્યો। અમે કુટુંબમાં 10 જણા પણ ભાઈઓએ નોખું પાડી લીધું હે। અમારે 5 છોકરા હે મારા, 2 માણસ હંમેશા 7 જણનું કુટુંબ છે। ગામમાં બેન રેશન કાર્ડ અમારા ગામની અંદર 80 રેશન કાર્ડ બંધ પડ્યા છે। 80 ગો 2 વીઘા બધા કન ટોટલ કન હશે પણ અમુક વ્યક્તિ કન જમીન બિલકુલ નથી, તોય બંધ જમીન છે અને ચાલુ છે બેન અમુકને। અને બીજા વિધવા છે એને ગરીબ માણસને એક આપણે ભરતભાઈ સાધુ છે એમનું તો બિલકુલ રેશન કાર્ડ બંધ છે, નથી જમીન કે નહીં કાંઈ અને નથી કોઈ સાધન અને વિધવા બેન છે। તો આવાનું ગરીબ માણસનું રેશન કાર્ડ બંધ કરવામાં સરકારને મળે છે શું કાંઈ ફાયદો થતો હોય ગામમાં આવીને ભાષણ કરે કે અમારે ફાયદો થાય? રાશનની દુકાન બંધ કરી, હા નકે કા રાશનની દુકાન બંધ કરી દે। આંદોલન કરવા માંગીએ બેન, હા આંદોલન કરવા। હા, દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।